ત્યારે કલ્પના કરી શકાય છે કે હવે હિન્દુસ્તાન દિલ્હીના ભરોસે ચાલી શકે સ્થિતિ રહી નથી. દેશની આવતીકાલ હિન્દુસ્તાનની સરકાર ઉજાડી શકે એ દ્રશ્ય નથી. અને એવે વખતે માં ભારતીની સેવા કરવા માટે, માં ભારતીનું ભાગ્ય બદલવા માટે ગુજરાત જેવા રાજ્યોની જવાબદારી વધી જાય છે. અને જવાબદારી ઉઠાવવા માટે ગુજરાત એડી ચોટીનું જોર લગાવવા તૈયાર છે, પુરુષાર્થ કરવા તૈયાર છે, અન્નના ભંડાર ભરવા તૈયાર છે, આતંકવાદને નશ્યત કરવા તૈયાર છે. કોકે તો દિશા બતાવી પડે. એ દિશા બતાવવાનો પુરુષાર્થ, એ દિશા બતાવવાનો પ્રયાસ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યો છે, એનો મને ગર્વ છે. ભાઈઓ બહેનો, ગયા કેટલાક વર્ષોથી કોઈ મહિનો એવો નથી જતો કે જ્યારે ગુજરાતને વિશ્વ કક્ષાનું સુરાજ્ય માટેનો કોઈ એવોર્ડ ન મળ્યો હોય, સુશાસન માટેનો કોઈ એવોર્ડ ન મળ્યો હોય એવો એક મહિનો નથી જતો. હમણાં યુનાઇટેડ નેશને એક પુસ્તક બહાર પાડ્યું. એક ગ્રંથની અંદર દુનિયાના બધા જ દેશોમાં સારું સરકાર ચલાવવા માટે, પ્રજાકીય સારી યોજનાઓ ચલાવવા માટે જે ઉત્તમ કામગીરી થઈ હોય એ ઉત્તમ કામગીરીના મહત્વના યોજનાઓ લઈને એને સંકલિત કરવામાં આવી છે. આખા વિશ્વમાંથી કુલ 200 યોજનાઓ પસંદ કરવામાં આવી છે, આખા વિશ્વમાંથી, અને એમાં ગ્રંથસ્થ કરવામાં આવી છે. દુનિયામાં પસંદ પામેલી 200 યોજનાઓમાં હિન્દુસ્તાનની 4 છે. અને ભાઈઓ બહેનો, મને વાતનું ગર્વ છે કે હિન્દુસ્તાનની કુલ 200માં 4 હિન્દુસ્તાનની અને 4માં 2% માત્ર બે યોજનાઓ ગુજરાતની છે. 50% હિસ્સો ગુજરાતનો છે. ભાઈઓ, ઉત્તમ યોજનાઓ માટે જેનો વિશ્વએ સ્વીકાર કર્યો. ગરીબ માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી મળે, વાસ્મોની યોજના હોય, યુનાઇટેડ નેશન એવોર્ડ આપે. સામાન્ય માનવીને વાહન વ્યવહારની અંદર તકલીફ ન પડે, સારી વાહન વ્યવહારની સુવિધા મળે, BRTS ને દુનિયાની શ્રેષ્ઠ સંસ્થાઓ એવોર્ડ આપે. માતા મૃત્યુ દર ઘટે, શિશુ મૃત્યુ દર ઘટે, ગરીબ માનવી સુવાવડમાં માં મૃત્યુ ન પામે, ગરીબને સુવાવડ હોય અને તાજું જન્મેલું બાળક મૃત્યુ ન પામે, એના માટે ગુજરાતે સફળતાપૂર્વક પહેલ કરી. એને પણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. એટલું જ નહીં, WHO જેવી સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થા એ દુનિયાના વિકસતા દેશોને એમ કહે કે તમે ગુજરાતે જે માતા મૃત્યુ દર બચાવવા માટેનો રસ્તો લીધો છે એ રસ્તો અપનાવો. ભાઈઓ બહેનો, આપણે કુપોષણ માટે એની સામે જંગ માંડ્યો છે. ગુજરાતના ભૂલકાઓને કુપોષણમાંથી બહાર કાઢવા છે. ગયા 50-60 વર્ષનો ઇતિહાસ જોઈ લો, કોઈ દશકો એવો નથી, કોઈ દશકો કે જ્યારે જગન્નાથજીની રથયાત્રા પર હુમલાઓ ના થયા હોય, મોહરમમાં હુલ્લડો ના થયા હોય, ઈદનો તહેવાર ન બગડ્યો હોય, દિવાળી આફતમાં ન પડી હોય, એવો કોઈ દશકો નથી. કર્ફ્યુ જાણે રોજનો વ્યવહાર હતો. છુરાબાજી, ચક્કાબાજી, નાના ધમાકા એ જાણે ગુજરાતમાં ભણાઈ ગયું હતું. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર 2001 પછી રથયાત્રા શાંતિથી પસાર થઈ, મોહરમ શાંતિથી થયા, તહેવારો આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે, જન્માષ્ટમીના મેળાઓ થઈ રહ્યા છે, સુખ અને શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતે શાંતિની યાત્રામાં સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી કરી. અને આ શાંતિને કારણે, આ ભાઈચારાના કારણે, આ પ્રેમ અને લાગણીના સંબંધોને કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. એ ગુજરાતને બદનામ કરનાર તત્વો, એની માયાજાળ જુઓ. અને મારે ગંભીરતાપૂર્વક આરોપ લગાવવો છે કે જે લોકો ગુજરાત સરકારને હેરાન કરે, પરેશાન કરે, એવી NGOને દિલ્હીની સરકાર ખાસ પુરસ્કાર આપે, પદ્મશ્રી આપે, પદ્મભૂષણ આપે. એટલું જ નહીં, એમને, એવા NGOને
સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાના બજેટ આપવામાં આવે અને એમનું એક જ કામ ગુજરાતની પ્રગતિની અંદર આડસો નાખવાની, ગુજરાતની વિકાસ યાત્રાને રોળી નાખવાની, ગુજરાત જાબાજ લોકોને પરેશાન કરવાના આ જ કામ કરવા માટે દિલ્હીની સરકારી બજેટમાંથી આવા એનજીઓને પૈસા આપવામાં આવી રહ્યા છે. અને દેશની કમનસીબી જુઓ, માનવ અધિકાર માટે બોલનારાઓની અવાજ દુભાવી દેવામાં આવે છે, પરંતુ દાનવ અધિકાર માટે બોલનારા લોકોને વાહવાહી કરવામાં આવે છે. શું આઝાદ હિન્દુસ્તાન આઝાદીના લડવૈયાઓએ દાનવોના અધિકાર માટે આઝાદી અપાવી હતી? અરે આઝાદી તો અપાવી હતી માનવ અધિકાર માટે. માનવ અધિકાર ની કોઈને ચિંતા નથી, દાનવ અધિકારોની ચિંતા કરવા માટે આવા લેભાગુઓની ટોળકીઓ મેદાનમાં પડી છે. ભાઈઓ બહેનો, આ દેશ માનવ અધિકાર માટે લડનારો છે. આ દેશની સંસ્કૃતિ માનવ અધિકારની સંસ્કૃતિ છે. દાનવ અધિકાર માટે આ દેશની અંદર કોઈ અવકાશ નથી. જ્યારે દેશ પ્રગતિની રાહ પર જવા માંગતો હોય ત્યારે, ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માટે પ્રયાસ કરતો હોય ત્યારે અમે દરેક ક્ષેત્રમાં કામ કરવા માંગીએ છીએ, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવા માંગીએ છીએ. ગુજરાત શહેરી વસ્તી વધતી જાય છે. એક સમય ટૂંકમાં એવો આવશે કે 50% કરતા વધારે આબાદી શહેરો પર નિર્ભર હશે. આપણે આગોતરી યોજના કરી છે શહેરોના વિકાસ માટેની, અને આ વખતે જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2011માં કરવાના છીએ, એમાં આધુનિક શહેરી વિકાસ એક મહત્વનો મુદ્દો બનાવ્યો છે. એવી વ્યવસ્થાઓ કેવી રીતે વિકસે કે શહેરી જીવનને સુવિધાઓ પણ મળે, રોજગાર પણ મળે, સુખ અને શાંતિની જિંદગી પણ મળે, ઓટલો પણ મળે, રોટલો પણ મળે, માન મર્તબ અને મોભાવાળી જિંદગી મળે. એવા શહેરી વિકાસનું મોડેલ કેમ ઉભું થાય એના માટે આપણે મથામણ આદરી છે. ભાઈઓ બહેનો, ગુજરાત કોઈ એક જમાનામાં એક જીઆઈડીસી બને આપણે નાચી ઉઠતા હતા. આપણે એવી હરણફાર પડી. જીઆઈડીસી માંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફ ગયા, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એસઈઝેડ તરફ ગયા, અને એસઈઝેડ તરફથી હવે એસઆઈઆર તરફ ગયા. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, હજારો એકર જગ્યા ઉપર નવા મોટા ઉદ્યોગ નગરો બને, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એનો સૌથી મોટો લાભ કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીને મળી રહ્યો છે. સમુદ્રની ખારી પાંચ જમીન ઉદ્યોગોથી ધમધમતી થાય એ દિશામાં આપણે પ્રગતિના તરંગ માંડ્યા છે. ભાઈઓ બહેનો, વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતામાં પડ્યું છે ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાય એવું કામ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. સૂર્ય શક્તિની ઉપાસના, સોલાર એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત વિશ્વનું કેપિટલ બની રહ્યું છે. ભાઈઓ, 3000 કરતા વધારે મેગાવોટ સૂર્ય શક્તિના ઉત્પાદન માટે અનેક ખાંગની કંપનીઓ મેદાનમાં આવી છે. અને જે ગુજરાતનો રણ પ્રદેશ, સાંકલપુર, રાધનપુર, કચ્છ સુધીનો આખો પટ્ટો, જ્યાં એક ઘાસનું કણસનું નહોતું ઉગતું, પાણીનું તો નામો નિશાન નહોતું, જ્યાં 8 મહિના ધોમ ધકતો તાપ પડતો હતો, એ ધરતી પણ ગુજરાતના વિકાસ યાત્રામાં ભાગીદાર બનશે. અને સોલાર પાર્ક બનાવીને, સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરીને, સૂર્ય શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પર્યાવરણની પણ રક્ષા, સૂર્ય દેવતાની પણ ઉપાસના અને ગરીબ માનવીને પર્યાવરણના સંકટોથી મુક્ત કરવાનું કામ આ યોજનાઓ દ્વારા કરવાનું કામ આપણે ઉપાડ્યું છે. પીવાનું શુદ્ધ પાણી મળે, નર્મદાના જળ લોકો સુધી પહોંચે, એના માટે અભિયાન ઉપાડ્યું છે. મારે ગુજરાતના અનેક ખેડૂતોને આભાર માનવો છે. એમણે નર્મદાના કેનાલ માટે જમીન મફતમાં આપવાના નિર્ણયો કર્યા. અનેક ગામ એવા નીકળ્યા છે કે નર્મદાના કેનાલ માટે પોતાની જમીન મફત આપે. ભાઈઓ બહેનો, 21મી સદીની અંદર સ્વાર્થનું તત્વ આટલું બધું તીવ્ર હોય ત્યારે આટલી મોટી મદદ કરવા માટે મેદાનમાં લોકો આવતા હોય, એનાથી વધારે રૂરલ ગુજરાતને માટે કોઈ અવસર ન હોઈ શકે. ભાઈઓ બહેનો, માતાઓ બહેનો આર્થિક પગભર થાય એના માટે સખી મંડળોની યોજના કરીને ગુજરાતના સખી મંડળોને આર્થિક રીતે મારે પગભર કરવા છે. 1000 કરોડ રૂપિયા આ સખી મંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ થાય એ દિશામાં પ્રયાસ આદર્યો છે. અને આવનારા દિવસોમાં સખી મંડળો દ્વારા 5000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એ બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિ થાય, આર્થિક રીતે પગભર થાય,
બહેનો સમાન ભેર જીવતી થાય એવું એક અભિયાન